મહાદેવ મારા ગુજરાતી ભાઈઓ કેમ છો? મોજમાં? હા મિત્રો, ઓફકોર્સ મોજમાં છો. સવારે તો 7 વાગે ગયા છે, ઉભા થઈ ગયા હતા 6 વાગે. ત્રણેય ભાઈની સાયકલ મસ્ત મિત્રો રેડી થઈ ગઈ છે અને આ છે ઝાકર. ઓકે મિત્રો, તમને લોકેશન કહી દઉં. જે મેં તમને કાલે કીધું ને કે લોકેશન છે જે અમે રોકાણ હતા, જે રાયબરેલી છે ને એનો વચ્ચે છે. અને હા, વિશ્રામ ગૃહ કહેવાનું કોઈ પણ ને કે જો આશ્રમ ગૃહ મુનશીગંજ રાયબરેલી. ઓકે, જો આ છે જે આગળ પુલ છે ત્યાં આવશે. એટલે રાયબરેલીમાં આવો એટલે તમે કોઈ પણ કહેજો કે વિશ્રામ ગૃહ. ત્યાં છોકરા છોકરી બેનું છે. છોકરાનો અલગ છે, છોકરીનો અલગ છે. બધાને પર્સનલ બેડ આપે છે, ઓઢવા બોઢવાનું બધું છે. આ છે આખી ઝાકર જે છે ને ઉપરથી ટીપા પડતા એ ટાઈપ છે. તો આવી ગયા છે ભાઈ, ત્રણેય ભાઈઓ થઈ ગયા છે રેડી. ચાલો, આજે અહીંથી અયોધ્યા ખાલી 130 કિલોમીટર જેવું છે. જોઈએ આજે પહોંચી શકીએ કે નહીં, પણ કેવા લોકો મરવાના છે, શું થવાનું છે, બધું શેર કરી. તમે ખાલી બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. મિત્રો તમને ધુમ્મસ બતાવું. જો અને હિન્દીમાં કોહરા કહેવાય, કોહરા. જો આ છે મિત્રો ધુમ્મસ, જે છે હિન્દીમાં કોહરા કહેવાય છે. જે છે દેખાય નહીં, પાછળ રોજ ધીમે ધીમે આવતા હશે. ઓકે, ત્યાં સેફ્ટી સાથે આજુબાજુમાં જોયા રાખી કે કોણ ક્યાં ભેગો છે. એ આજનો ટાર્ગેટ અયોધ્યા પહોંચવાનો છે. 130 કિલોમીટર છે. હવે જેમ એમ ખેંચવાનું છે. આજે થોડોક આરામ કરવાનો છે. આરામ કરવાનો નથી આજે, કેમ કે 1 કે 2 તારીખે પહોંચવાનું છે ત્યાં મંદિર. એટલા માટે ચાલો ધીમે ધીમે સેફ્ટી સાથે આગળ વધીએ. ઓકે, કોહરા. અને મિત્રો આ ધુમ્મસમાં અમારે એક ફાયદો એ વાતનો કે આમાં નાવું ન પડે. હે ઉભા રહી અને પાસે કઈ દેખાય નહીં. થોડાક વાર રહી ગયા છે પાછળ. એટલે હું ને ભાવિકભાઈ બે છે ને વાટે ઉભા છીએ. આમાં છે ને એક ફાયદો, નાવાનું નહીં. કેમ કે ધુમ્મસમાં છે ને પલી જાય, એટલે મને બોડી થઈ જાય ભીની, એટલે નાવાનું ટેન્શન દૂર. એક તો મિત્રો ફાયદો ના આવશે, કેમેરો ભીનો થઈ જાય, ઘડે ઘડે ફોન બોન બધું ભીનો થઈ જાય. સાયકલ જો ભીની દેખાતી હશે. આ જો આગળ પાછળ 100 મીટરના અંતરે કઈ દેખાય નહીં. એટલે વાટે કેટલા 10 મીટર. ઓહો, 10 મીટર કઈ દેખાય ને એવું છે. વાંધો ને મિત્રો, ચાલો ને વાટો ભરી જો ધીમે ધીમે આવે. ઓકે, ચાલો હવે જઈએ. જે આજનો ટાર્ગેટ છે 130 કિલોમીટર અયોધ્યા રામ ભગવાનની ભૂમિના પહોંચવાનો છે. ગમે એમ કરીને સકોર પહોંચી શકીએ કે નહીં, પણ ખાલી બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. તો મિત્રો તો ઓલમોસ્ટ 1 વાગે આવ્યો છે. સમોસા ખાવા આવ્યા હતા. જે મસ્ત સમોસા ખાઈ લીધા છે. એક વાર કેમેરો સાફ કરી લેવો છે. સમોસા ખાઈને ત્રણેય ભાઈ નીકળે આગળ. ઓકે, જે કે ડેલી નાસ્તામાં સમોસા રહે, પૌવા ત્યાં કોઈ બનાવે પણ બહુ ઓછું, એટલે હા ઓછું, 10% જેવું મરે ન મરે. એટલા માટે હવે અમે સમોસા ખાઈ લીધા હતા. થોડીક પેટ પૂજા કરી લીધી છે, એનર્જી આવી ગઈ છે. આ છે થોડીક પડીકા જે રાખવા પડે એમ છે ઇમરજન્સી માટે, એટલા માટે. ઓકે, વાંધો નહીં. ચાલો, અહીંથી અયોધ્યા છે ને 100 કિલોમીટર જેવું છે. 100 કિલોમીટર જે આજનો ટાર્ગેટ લાગતો નથી પૂરો થાય એવું, તો જોઈને અમને લાગે છે કે પૂરો નહીં થાય. તો એ ખાલી બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. જોઈ પૂરો થાય છે કે નહીં, યાત્રા ક્યાં સુધી છે બધું કહી દે. તમે બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. ફાઇનલી મિત્રો સુવાનું થઈ ગયું છે. મિત્રો માતાજીનું મંદિર છે. જો કે મિત્રો આ મંદિર છે. જગ્યા ખબર છે, જગ્યા નથી ખબર કઈ છે, પણ આઈ મિત્રો અયોધ્યા છે ને આઈ થિંક ઓલમોસ્ટ 30 કિલોમીટર છે, 30-40 એવું થતું હશે. જો કે મિત્રો આ છે સાયકલ. અને અહીંયા ગામ છે ને, આપણે સુરતના ભાઈ છે ને કીધું કે અહીંયા રોકા જાવ, બહુ સારી જગ્યા છે. અને હા, બાજુમાં ભંડારો હતો, જે ભંડારો મસ્ત જમી લીધા છીએ. અને હા, એક ખુશીની વાત એ કે અમે 3 ભાઈ કાલે આવ્યા હતા પેપરમાં, જે તમારા બધા સપોર્ટ થઈને આજે ફરી પાછા આવવાના છે પેપરમાં. જે આજે ઇન્ટરવ્યુ આપ્યું હતું, એટલે આજે ફરીથી ઇન્ટરવ્યુ આપ્યું હતું, એટલે આજે પાછા આવશે પેપરમાં. જે તમારું સાથ સબંધ પ્રેમ, મારી થોડી ઘણી હિંમત, માતા પિતાના આશીર્વાદ અને મહાદેવની કૃપાથી થયું છે. બધાના દિલથી ખૂબ ખૂબ આભાર. હવે કાલે જોઈ છે કે અયોધ્યા જઈએ છે કે નહીં, કેમ વિચાર છે ને જવાનો, અને આમ વિચાર છે ને આમ નથી. એટલે જોઈએ રામ ભગવાનનો બોલાવો હશે તો આપણે જઈએ ચોક્કસ. એટલા માટે સાયકલ થઈ ગઈ છે મિત્રો. હવે હશે ને થોડુંક કાઢી લઈએ આમાંથી, સુઈ જાય. આઈ હોપ મારા કલેજા બ્લોગ સારો લાગે. શું કરવાનું ખબર છે ને, લાઈક છે ને સબસ્ક્રાઈબ ચેનલ હા ખબર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. બોલો હર હર મહાદેવ.